શ્રી સંતરામ બાપાનું વ્રત. આ વ્રત કોઈ પણ દિવસથી શરૂ કરી શકાય છે. આમ છતાં ગુરુવાર એ ઉત્તમ છે. સંતરામ મહારાજનું મંદિર નડિયાદમાં આવેલું છે. ગુરુવારે ગાદીના દર્શન કરવાની તથા સંતરામ મહારાજની દેરીના દર્શન કરવાની ભક્તો બાધા રાખે છે. શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી દેશ વિદેશમાં વસતા લાખો ભક્તો ઉપર એમના આશીર્વાદ છે. શ્રી મહારાજ શ્રીના આશીર્વાદથી શુભ કાર્યોમાં વિઘ્નો આવતા નથી. અટકેલા કામ પાર પડે છે. સામાજિક, આર્થિક, વ્યવસાયિક બધાય કામોમાં શ્રી સંતરામ મહારાજની ભક્તિ એ ઉત્તમ ફળ આપે છે. રોજ શ્રી સંતરામ મહારાજનો સ્તોત્રનો પાઠ કરવો. સંતરામ મહારાજની ભક્તિ કોઈ પણ જાતના સ્ત્રી પુરુષ કોઈ પણ જાતના ભેદભાવ વિના કરી શકે છે. કોઈ બાળક બોલતા ના હોય તો પોષી પૂનમના દિવસે સંતરામ મંદિરમાં બોરા ઉછાળવાની બાધા રાખવામાં આવે છે. શ્રી મહાસુદી પૂનમે મંદિરમાં સાકર વર્ષા થાય છે. મંદિરની અખંડ જ્યોતના દર્શનથી ભક્તોનું જીવન ધન્ય બને છે. મહાસુદ પૂનમે મેળો ભરાય છે. કથા, કીર્તન, શ્રવણ, સુખ, શાંતિ માટેના ઉત્તમ ધામનું આ વ્રત કરનાર સર્વ રીતે પ્રગતિને પામે છે. જય શ્રી રામ.